દેશભક્તિના ભાવનાથી કામગીરી કરતી શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા વાવ ખાતે સંસ્થાનો વાર્ષિક જનરલ મીટિંગ અને રિટાયર્ડ જવાનોનું સન્માન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમમાં વાવ થરાદ વિસ્તારના નિવૃત્ત સૈનિકો તથા મહેમાનોની વિશેષ હાજરી રહી હતી। કાર્યક્રમના પ્રારંભે 1 વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા કરવામાં આવેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો પરિચય આપવામાં આવ્યો હતો। પછીના સત્રમાં સંસ્થાની ભાવિ યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને લોકહિત માટે વધુ સક્રિયતા દર્શાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। 1 વર્ષ દરમિયાન શહીદ વંદના ફાઉન્ડેશનની મુખ્ય સેવાઓ: એક શહીદ પરિવારને ₹51,000ની શૌર્ય રાશિથી સન્માન કરવામાં આવ્યું હતું। દિવાળી અને રક્ષાબંધન દરમિયાન બોર્ડર પર તૈનાત જવાનો સાથે તહેવારની ઉજવણી કરી હતી। દિવાળીએ બોર્ડર અને ગરીબ પરિવારો માટે 100 કિલો મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભાદરવી પૂનમ પર ડીમા ખાતે ભાવિક ભક્તો માટે ઠંડા પાણીની પરબતનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉનાળાની ગરમીમાં ગૌ માતાઓ માટે 6000 કિલોથી વધુ તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું હતું। શહીદ જવાનોના બાળકો માટે નિઃશુલ્ક શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી। શહીદ અને અનાથ બાળકો માટે નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા। દિવાળી, બેસતું વર્ષ, અષાઢી બીજ, પુલવામા એટેક, વર્ષી 14 ફેબ્રુઆરી, 15 ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, રામનવમી, ભાદરવી પૂનમ જેવા તહેવારો પર શૌર્ય સહાય કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે। ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવતા વર્ષમાં વધુને વધુ શહીદ પરિવારોમાંથી સંકળાઈ તેમને સહાયરૂપ બનવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। સાથે સાથે થરાદ વાવ વિસ્તારના યુવાનોને દેશ સેવામાં જોડાવા પ્રેરણા મળે તે દિશામાં પણ સંસ્થા કાર્ય કરશે। કાર્યક્રમના અંતે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ માટે 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું। શહીદ વંદના ફાઉન્ડેશનને આજ 1 વર્ષ પૂરું થાય એના અનુલક્ષીને અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો। એમાં વધારેલા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર, જે પોતાનો વિશેષ ટાઈમ લઈ અને આ સંસ્થા માટે આવ્યા। આ સંસ્થા બહુ સરસ કાર્ય કરી રહી છે। શહીદોના પરિવાર માટે, ગાય માટે અને સેવાકીય કાર્યમાં પોતાના નિસ્વાર્થ ભાવે જે સંસ્થાના મેમ્બરો કામ કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ। અમારા તરફથી, અમારા પેરામિલિટરી પરિવાર તરફથી ક્યારે પણ આ સંસ્થાને કોઈ પણ જરૂર પડશે અમે હંમેશા તૈયાર રહીશું। મારું નામ કમલેશ જોશી, ફાઉન્ડર શહીદ વંદના ફાઉન્ડેશન। અમારી સંસ્થા છેલ્લા ઘણા સમયથી આપણા વિસ્તારમાં શહીદ જવાનોના પરિવાર માટે અને જરૂરિયાતમંદ લોકો માટે કાર્ય કરી રહ્યું છે। આ સંસ્થાની શરૂઆત અમે બંને મિત્રોએ સાથે મળીને 4-5 વર્ષ પહેલાં કરેલી, જેનું રજિસ્ટ્રેશન 1 વર્ષ પૂર્ણ થતાં આજરોજ વાવ ખાતે અમારી સંસ્થાની જનરલ મિટિંગનું આયોજન કરેલ છે, જેમાં આપણા વિસ્તારના નિવૃત્ત આર્મી જવાનો અને અમારી સંસ્થા સાથે સંકળાયેલા દરેક સભ્યો જે સંસ્થામાં પોતાનો કિંમતી સમય આપી રહ્યા છે તેમનું દરેકનું ખૂબ ખૂબ આભાર। અને અમારી સંસ્થા દ્વારા આ કાર્ય ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે। અમારી સંસ્થા શહીદોના પરિવારને 51,000ની શૌર્ય રાશિ અર્પણ કરે છે। ત્યારબાદ જે બોર્ડર પર તૈનાત જવાનો સાથે દિવાળી પર્વ અને રક્ષાબંધન જેવા પર્વની ઉજવણી કરી અને દિવાળી પર મીઠાઈ વિતરણ પણ કરી રહ્યા છીએ। અમારી સંસ્થા દ્વારા હમણાં ટૂંક સમયમાં અનાથ બાળકો માટે તથા શહીદ જવાનોના બાળકો માટે નિઃશુલ્ક ચોપડા વિતરણ પણ કરવામાં આવેલું। એના સિવાય ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં અમારી સંસ્થા દ્વારા 6000 કિલો તરબૂચ ગૌ માતાને ખવડાવવામાં આવેલું છે। અમારી સંસ્થા આપણા વિસ્તારમાં થતા મોટા મેળાવડાઓ અને ધાર્મિક સ્થળોએ શૌર્ય સહાય કેમ્પ તથા શૌર્ય સહાય રથયાત્રાનું આયોજન કરીને દરેક ભાવિક ભક્તો પાસેથી ઓછામાં ઓછું ₹1 દાન એકત્ર કરીને આવડી મોટી રાશિ એકત્ર કરી છે। ત્યારબાદ ટીપે ટીપે સરોવર ભરાય એવી રીતે એકત્ર કરેલી રાશિ આવા સેવા કાર્યોમાં વાપરી રહ્યા છીએ।